જામનગર ખાતે છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અવિરતપણે મેઘરાજા સતત ગાજવીજ સાથે વરસી રહ્યા છે છેલ્લા 2 દિવસથી। ત્યારે આજ રોજ ત્રીજો દિવસ છે અને આજે ત્રીજા દિવસે પણ સવારથી જ વરસાદ યથાવત છે। જામનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તો ઘરની અંદર પણ પાણી ભરાયા છે, જેના પગલે ભારે તારાજી સર્જાય છે। ક્યાંક કાદવ કીચડનું સામ્રાજ્ય પણ ઘરોની અંદર જોવા મળ્યું છે તો ઘરવખરીને પણ પાણી ભરાવવાથી ભારે નુકસાન થયું છે। આજ રોજ ત્રીજો દિવસ છે ત્યારે સતત વરસાદ નોંધાયો છે। છેલ્લા 2 દિવસથી જામનગરમાં વરસાદ વરસી રહ્યો છે। જામનગર શહેરની અંદર જે કાલે અને આજે જે સવારથી જે મેઘમહેર શરૂ છે અને હાલ જે જામનગર સિટીની અંદર જે છેલ્લા 3 દિવસથી જે અધરાધાર જે મેઘરાજાએ બેટિંગ કરી છે અને હાલ જામનગર શહેરની અંદર ઉપરવાસનો વરસાદના કારણે જે રણજીતસાગર ડેમ છે, રંગમતી ડેમ છે, તે બંને જેમ જે 5 ફૂટથી વધારે ઓવરફ્લો થયા હોય અને હાલ જે રણજીતસાગર રોડ પર જે સરદાર પાર્ક થી રજવાટિકા, કુબેર પાર્ક સહિતના જે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તો હાલ તમને જે સ્થિતિ બતાવવા માંગીશ કે જે પ્રમાણે આજે તેના દ્રશ્યો છે જે કાદવ કીચડથી સહિત જે ઘરવખરી તમામને જે નુકસાન પહોંચ્યું છે, હાલ જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ શકો છો તે તમામ પ્રકાર જે ઘરની તમામ વસ્તુ જે બગડી ગઈ હોય, તમામ પ્રકારની જે દ્રશ્યો છે તે હાલ જે પાણી વિહોણા જે દ્રશ્યો છે તે તમામ પ્રકારની સાધન સામગ્રી હોય, તે ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય, તે તમામ જે ઘરની જે વસ્તુઓ છે નાશ થઈ જાય। તો હાલ જે તેમાં ઘર માલિકો છે તેમની સાથે જ વાત કરે કે કયા પ્રકારની તારાજી સર્જાઈ હતી અને કેવા દ્રશ્યો હતા। પાણી એટલે સુધી આવી ગયું હતું 3 થી 2 દિવસ થયા, બધું પલળી ગયું છે। બધું પેક કોઈ અહીંયા ખાવા પીવાનું બધા બીજા માળે હતા। કેટલી નુકસાની છે અને કેવો માહોલ હતો કાલે માહોલ બહુ ખરાબ હતો। પાણી એક ફેરામાં જ પૂરું 5-6 ફૂટ પાણી પૂગી ગયું હતું અને 3 વાર આખી રાત 24 કલાક પાણી રહ્યું છે ઘરમાં અને કાલે કોઈ લોકો અહીંયા મદદ કરવા આવ્યું નથી। જે પ્રકારે મદદની માંગ છે શું કહેશો? આજે સ્થિતિ છે ભયાનક સ્થિતિ છે, કોઈ જોવા જ નથી આવ્યું હજી, બાકી બધા એની મેળે જ કામ કરે। કેટલી નુકસાની કેટલી હશે અંદાજિત? નુકસાનનું કઈ અંદાજ નથી અત્યારે। બધું ફ્રીજ, ટીવી બધું પૂરું થઈ ગયું। છોકરાઓના નિશાળના ચોપડા બધું પાણી જ ઓછીતાનું આવી ગયું। જે પ્રકારે ઘરવાસીઓ જણાવી રહ્યા છે કે લાખો રૂપિયાનું નુકસાન થઈ છે અને હાલ જે પ્રકારની સ્થિતિ છે તે ભયાનક જે દ્રશ્યો છે તેમ કહી શકાય, કારણ કે જે સમગ્ર વિસ્તારની અંદર જે પાણી ફરી વળ્યું હતું અને હાલ જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર। જામનગર શહેરની જ્યારે હાલ જે વરસાદનો માહોલ હતો, જે 2 દિવસથી અંધરાધાર જે જામનગર સિટીની અંદર વરસાદ પડી રહ્યો હતો, હાલ ઉપરવાસના વરસાદના કારણે અનેક જે જામનગરના વિસ્તારો છે તેમાં પાણી ફરી રહ્યા હતા અને હાલ જે સમગ્ર જામનગર જે જળમગ્ન બન્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું। હાલ જે પ્રકારે સ્થાનિકો સાથે વાતચીત કરીએ કે જે પ્રકારે જે વરસાદનો માહોલ હતો અને જે પાણીની સ્થિતિ ભયાનક હતી, જે તમારા ઘરની અંદર પાણી ઘૂસ્યા હતા, હાલ શું સ્થિતિ છે? સાહેબ, કાલ સવારના 7:15 થી આજ સવારના 8:30 વાગ્યા સુધી પાણી પ્રોપર ફેલાયેલું હતું અને સવારનો નીચેનો ભાગ તમે જોઈ શકો છો, બધું સામાન ને બધું બગડી ગયો છે અને 24 કલાકમાં પીવાનું પાણી અને કોઈ દૂધ કેવી આપણે જીવન જરૂરી વસ્તુ પણ કઈ મળી નહોતી અને 24 કલાક સુધી પાણી લગભગ એમાંનો 10-10, 12-12 ફૂટ સુધી હતું। જે પ્રકારે ઘરની અંદર જે નુકસાન છે, કેવું નુકસાન હશે? નુકસાન તો તમે જોયું જ છે સાહેબ, કેવી રીતે બધું થયું, કઈ કોઈ સહાયતામાં આવ્યું જ નથી। અહીંયા બધાને ફોન કર્યા હતા, અમે બધે મુશ્કેલીમાં જ હતા। પાણી બધે પોગી ગયું, ગાડી બાડી બધું ડૂબી ગયું, જવું ક્યાં? કેટલું પાણી હતું અને હાલની સ્થિતિ કેવી છે? પાણી હતું 4.5-5 ફૂટ જેવું પાણી હતું, ફૂલ પાણી આવી ગયું છે, સામાન બધો પલટી ગયો છે। સવારની 7 વાગ્યાની આજની 7 વાગ્યાની આગાહીમાં કોઈ કાંઈ કે નીકળી નથી થઈ ગયા, બધા બિનજરૂરી મહિનાના બેઠા। શું કેશો? જે છોકરા છે નાના, તો કેવી પ્રકારની જરૂરિયાત ઊભી થાય છે? જરૂરિયાત પૂરતી નથી, એક તો ખાવા પીવાની કઈ સુવિધા અત્યારે નથી, કઈ દૂધની સુવિધા। અમારા 2 વ્હીલર અમારા 2 હતા, એ હોય ક્યાંય બધા પાર્કિંગમાં બધા 2 વ્હીલર બધાને નુકસાન થયું છે અત્યારે અહીંયા। અત્યારે કોઈ પાસે કોઈ તપાસ કરવા નથી કે તમારે શું જરૂર છે ને શું નહીં ને શું નહીં, બધું કે એ લોકોની ફરજ આવે છે કે તમે આ લોકો પાસે જવું જોઈએ આપણે। શું કહેશો બેન? જે પ્રકારે વરસાદની સ્થિતિ હતી, ગંભીર સ્થિતિ હતી ને ઘરમાં પાણી ઘૂસ્યા, બહુ હાલત અમાર બધાની બહુ ખરાબ છે। નાના છોકરાઓને લઈને અમારે જવું ક્યાં અત્યારે? ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગરની અંદર જે છેલ્લા 2 દિવસથી અંધરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે, તો હાલ જે જામનગરના રણજીતસાગર રોડ પરના જે પાછલો વિસ્તાર છે તેમના ક્યાંક ને ક્યાંક જે મકાનમાં પાણી ઘૂસ્યા છે, કોઈ જગ્યાએ એક માળ ડૂબી ગયો છે, હાલ તેમના તમામ પ્રકારની જે ઘર વખરી છે તે સંપૂર્ણ જે નાશ થઈ ગયો છે અને હાલ જે લાખો રૂપિયાનું નુકસાન છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર।